નમસ્કાર ખેડૂત મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાના 21મા હપ્તા વિશે તમને આજના વિડીયોની અંદર જાણકારી આપવાની છે। હવે મિત્રો, પીએમ કિસાન યોજના વિશે તમને ખ્યાલ હશે તો હવે ખેડૂતોને દિવાળી ભેટ મળવા જઈ રહી છે। એમના બેંક એકાઉન્ટમાં આ હપ્તો જમા થવા જઈ રહ્યો છે। 2000 રૂપિયાનો 21મો હપ્તો છે એ જમા થાય એ પહેલાં તમારે આ એક કામ કરવું પડશે, ફરજિયાત તમારે આ કામ કરવું પડશે મિત્રો। દિવાળીમાં જો આ હપ્તો જાહેર કરવામાં આવે અને તમારા બેંક એકાઉન્ટમાં જમા થાય એ પહેલાં તમારે આ એક જરૂરી કામ છે પતાવી લેવું પડશે, તો જ તમને 2000 રૂપિયાનો હપ્તો બેંકમાં મળી જશે। એ સાથે હવે મિત્રો છેલ્લી તારીખ આપવામાં આવી છે 30 ઓક્ટોબર 2025 છેલ્લી તારીખ છે કે એ કામ તમારે કરવું પડશે। કેવાયસી હોય કે પછી એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ તમારે રજિસ્ટ્રેશન હોય, ખેડૂત નોંધણી હોય, ફાર્મર રજિસ્ટ્રેશન હોય, આવા ઘણા બધા સ્ટેપ છે એ તમારે ફોલો કરવા પડશે, તો જ તમને પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાનો આગામી જે હપ્તો છે એટલે કે 21મો હપ્તો છે એના વિશેની જે બેંકમાં જે મેસેજ પડે છે અથવા તો બેંક ખાતામાં તમારા જમા થાય છે એ બેંક ખાતાની અંદર જે વિગત છે એ તમારે દર્શાવવી પડશે। આ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હજી પણ 10 કરોડ જેટલા ખેડૂત મિત્રોને આ 21મો હપ્તો છે મળવા જઈ રહ્યો છે। આ સાથે અગાઉનો જે 20મો હપ્તો છે એ ઘણા બધા ખેડૂત મિત્રોની એવી કમેન્ટ આવી રહી છે કે 20મો હપ્તો પણ અમને મળ્યો નથી, તો એ ખેડૂત મિત્રોને પણ આજના વિડીયોની અંદર જણાવી દઈશું કે આ 20મો હપ્તો છે તમને ક્યારે મળશે, શું ખરેખર 21મો અને 20મો બે હપ્તા એકસાથે મળશે। તો આ 2000 રૂપિયાના 20મા અને 21મા હપ્તા વિશે આજનો આ વિડીયો છે તમે છેલ્લે સુધી જોજો, જેથી કરી તમને દરેક અપડેટ છે દરેક માહિતી સ્વરૂપે જાણકારી મળી જાય। તો મિત્રો, આ દરેક માહિતી અને દરેક સમાચાર શરૂ કરીએ એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો। હવે ખેડૂતોને દિવાળી ભેટ આપવામાં આવે છે। આ દિવાળી ભેટ છે બેંક ખાતામાં જમા થઈ છે અને એમાં પણ 2000 રૂપિયાની જગ્યાએ હવે 4000 રૂપિયાનો હપ્તો જમા થવા જઈ રહ્યો છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના જ છે, સાથે સાથે પીએમ માનધન યોજના વિશે પણ જાણીશું અને આજના જ વિડીયોની અંદર પીએમ સન્માન નિધિ યોજના સાથે પીએમ સ્વનિધિ યોજના વિશે પણ તમને થોડીક માહિતી જણાવીશું, જેના કારણે તમારે 50,000 રૂપિયા સુધીની જો બેંકમાંથી ઓવરડ્રાફ્ટની લિમિટની સુવિધા લેવી હોય અથવા તો લોનની રકમ લેવી હોય તો એ તમે હવે ઉપાડી શકો છો। એ માટેની પણ આજના વિડીયોની અંદર તમને માહિતી અને જાણકારી જણાવીએ એ પહેલાં તમે ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જોવાનું રાખજો। હવે મિત્રો, ખેડૂત ભાઈઓ માટે સૌથી મહત્વપૂર્ણ અને સારા સમાચાર આવી ગયા છે। જે ખેડૂત ભાઈઓને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તાની રકમ મળે છે એમાં હવે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો છે એની તારીખ આવી ગઈ છે, નજીક જ છે, કારણ કે હવે સરકાર દ્વારા ઓફિશિયલી રીતે છે જાણકારી આપવામાં આવશે, આ તારીખ છે જાહેર કરવામાં આવશે, જેમાં હવે દિવાળી પહેલાં તમારા ખાતામાં 2000 રૂપિયા આવશે કે નહીં, કઈ ભૂલો ટાળવી કે જેથી કરી લેટેસ્ટ અપડેટ જે સરકાર તરફથી બહાર પાડવામાં આવી છે એમાં તમારું નામ આવી જાય। તો આવી ઘણી બધી પ્રશ્નો છે, ઘણી બધી માહિતી છે આજે આપણે જાણીશું। ખાસ વિડીયોને તમે છેલ્લે સુધી જોવાનું રાખજો, વિડીયોને જરા પણ સ્કીપ નહીં કરતા। ત્યારે મિત્રો, જ્યારે પણ વરસાદની આગાહી આપણે જાણતા હતા ત્યારે વરસાદની આગાહી જેમ આપણે પૂરી જોઈ છે એ જ રીતના મિત્રો અત્યારે હવે જે હવામાન સમાચારની બાદ ગુજરાત રાજ્ય માટેના પ્રોપર જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હોય કે પછી સરકાર દ્વારા કોઈપણ નવી જાહેરાત યોજના કે બહાર પાડવામાં આવેલી સહાય હોય એના વિશેની માહિતી હવે તમને પ્રોપરલી છે એ આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે। હવે ઘણા વર્ષોથી ખેતી કરતા આપણા ખેડૂત ભાઈઓ માટે આર્થિક રીતે મદદ થાય એ માટે કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના શરૂ કરીને લાવી છે। આ યોજનામાં દર વર્ષે તમને 6000 રૂપિયા છે આર્થિક રીતે સહાય આપવામાં આવે છે। દર 3 મહિને આ એક હપ્તો છે 2000 રૂપિયાનો તમારા બેંક એકાઉન્ટમાં જમા થાય છે અને સીધી જ બેંક એકાઉન્ટમાં તમને છે એ આ રકમ છે ટ્રાન્સફર કરી આપવામાં આવે છે। હવે અત્યાર સુધીમાં 20 હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવી છે, એમાંથી 2 કરોડ જેટલા ખેડૂત મિત્રો એવા છે કે એમને હજુ પણ આ પીએમ કિસાન યોજના અંતર્ગતના 20મા હપ્તાના પૈસા છે જમા નથી થયા અથવા તો એમનું ફોર્મ છે રિજેક્ટ થઈ ગયું છે કોઈ કારણોસર। આ ઘણા બધા પરિબળો છે અત્યારે નીચે કમેન્ટ બોક્સમાં લોકો જણાવી રહ્યા છે। હવે તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત તમે હપ્તાની રાહ જોઈને બેઠા છો અને એમાં પણ ખાસ કરીને 21મા હપ્તાની રાહ જોઈને બેઠા છો, તો આ તમારે એક નાનકડું એવું કામ કરવું પડશે જેથી કરી દિવાળી મહિનામાં અથવા દિવાળી પહેલાં તમને આ 2000 રૂપિયાનો હપ્તો છે એ તાત્કાલિક મળી જાય। હવે શું કામ છે તો ખેડૂત ભાઈઓ માટે ખુશખબર આવી ગઈ છે। પીએમ કિસાન યોજના અંતર્ગત 21મો હપ્તો છે ક્યારે જમા થશે, કઈ તારીખે પેમેન્ટ આવશે અને કઈ ભૂલોથી સાવધાન થવું પડશે, કઈ ભૂલોથી બચવું પડશે, દરેક માહિતી તમને જણાવી દઈએ। આ યોજના એટલે કે પીએમ કિસાન યોજના 2025 માટેની એમાં મુખ્ય માહિતી તમને જણાવી તો આ યોજનાનું નામ તો આપ સર્વોને ખ્યાલ હશે કે પીએમ સન્માન નિધિ યોજના છે। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના। હવે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે તો 21મો હપ્તો આપવાનું,
જેમાં 2000 રૂપિયાના 20 હપ્તા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં અત્યાર સુધી જમા થઈ ગયા છે, એટલે ટોટલ 40,000 રૂપિયા જમા થઈ ગયા છે. હવે પછીના 2000 રૂપિયા તમે જ્યારે જમા કરાવો તો સરકારે તમને છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જ 41,000 રૂપિયા અથવા તો એના કરતાં વધારેની રકમની ફાળવણી કરી છે. તો આ પ્રકારે તમે છે આ યોજનાનો લાભ લઈ શકો છો. હપ્તાની રકમ દર વર્ષે 3 હપ્તામાં આવશે. 2,000 રૂપિયાનો એક હપ્તો આપવામાં આવશે. એ રીતના તમે છે એડજસ્ટ રાખજો. હવે અપેક્ષિત તારીખ કઈ છે? તો 21મા હપ્તા માટેની આગામી તારીખ કઈ છે? તો ઓક્ટોબર મહિનાનો અંત અથવા તો નવેમ્બર મહિનાની શરૂઆત. આ ટૂંકા ગાળાની અંદર છે હવે પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી લેજો. વાર્તા થાય પૂરી. અને 2,000 રૂપિયાના હપ્તા વિશે છે એ વધારે આપણે અપડેટ જાણીશું અને વધારે માહિતી અત્યારે મેળવશું. 21મા હપ્તો ક્યારે જમા થશે એની ઘણા બધા મિત્રો કમેન્ટ કરીને રાહ જોઈ રહ્યા છે. તો પીએમ કિસાન યોજના હેઠળ છેલ્લા 20 હપ્તા ખેડૂતોના ખાતામાં પહોંચાડી દેવામાં આવ્યા છે. હવે છેલ્લો હપ્તો ઓગસ્ટ મહિના 2025ની અંદર જમા થયો. 20મો હપ્તો જે છે 2 ઓગસ્ટ 2025ના રોજ જમા થયો. ત્યાર પછી મિત્રો સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર પૂર્ણ થવા આવશે, એટલે કે આ ચાલુ મહિનો છે પૂર્ણ થવા આવશે. તો ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જો 2,000 રૂપિયાના 2 હપ્તા મળ્યા હોય તો પણ ભલે, અને વાતાવરણની અંદર જો રૂપિયો પણ ના હોય તો પણ ભલે, તમે છે એ ગુજરાતના વતની હોવાથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનું રજીસ્ટ્રેશન છે પૂર્ણ કરાવી લેજો. ફોર્મ ભરી દેજો જેથી કરી આવનારા સમયની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. હવે મિત્રો, તમે જ્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફોર્મ ભરી અને ભૂલ કરો છો તો એ ભૂલ કઈ છે? તો આ ભૂલ તમે અટકાવી દેશો તો તમને આ હપ્તો છે એ તાત્કાલિક મળી જશે. કેવાયસી કરવાની ફરજિયાત છે એ તમારે રાખવું પડશે. કેવાયસી કરવાની ભૂલ ન કરતા. હવે જો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશનમાં લિસ્ટમાંથી તમારું નામ બહાર પડી ગયું છે અથવા લિસ્ટમાંથી તમારા નામની કોઈ પણ પ્રકારની નોટિસ બહાર આવી છે તો આ દરેક નોટિસ અને દરેક નામ છે તમારે સાચવવું પડશે. પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન વખતે પણ લગભગ સાચવવું નહીં પડે, કારણ કે વેધર એનાલિસિસના ડેટા અનુસાર છે કોઈ પણ પ્રકારની બેંક ગુજરાતમાં જ્યારે ઘરે આવી અને પોતાના વ્યવહાર અંતર્ગતના જે ટ્રાન્ઝેક્શન છે એ સાથે સાથે સ્કીમ સરકાર તરફથી જે યોજનાઓ બહાર પાડવામાં આવી છે એ દરેક યોજનાઓ અને દરેક નોલેજ જે છે એ આપતા હોય ત્યારે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવી જોઈએ એ માહિતી આ નાના લોકો છે એ આપીને જાય છે. હવે તમને જણાવી દઈએ તો ખોટી રીતે જો તમે બેંક એકાઉન્ટો એડ કરી છે તો પણ તમારો 20મો, 21મો અને આ જે આગામી હપ્તો છે એ અટકી શકે છે. એના માટે તમારે શું કરવું? તો ખાતા નંબર છે ખોટો છે કે સાચો એ ચેક કરવો. IFSC કોડ છે ખોટો છે કે સાચો એ દાખલ કરવો અને ચેક કરવો. સાથે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર છે લિંક કરાવેલું હોવું જોઈએ. 3 બાબતનું ધ્યાન રાખવાનું છે જેથી કરી તમે આધાર કાર્ડ સાથેના કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે એ તાત્કાલિક કરાવી શકો. હવે મિત્રો, આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 21મો હપ્તો જે હતો એના ડોક્યુમેન્ટ ક્યારે અરજીમાં મુકાશે, ક્યારે એની અપ્રુવલ આવશે અને ક્યારે એમનું છે એ જોઈનિંગ લેટર આવશે. તો ત્યારે તમે જોઈ શકો છો તો કયા કયા ડોક્યુમેન્ટ જોશે. તો હાલ પૂરતી પીએમ કિસાન યોજના અંતર્ગત જો તમારે હપ્તાની રકમની તારીખ સ્થિત રાખવી છે તો તમે તારીખ પણ ભરી શકો છો. બેનિફિશરી સ્ટેટસમાં જઈને તમારે નામ ચેક કરવાનું છે કે જે નામ છે એ 5 જ નામ છે કે કોઈ એક નવું ચડ્યું કે ઉતર્યું. દરેક પ્રશ્નોના જવાબ આજના વિડીયોની અંદર તમને મળી જાય અથવા તો વિધિન 2 થી 3 દિવસનો સમયગાળો લાગે. તો આ સાથે મિત્રો, બેનિફિશરી સ્ટેટસમાં સેક્શનમાં તમારે જોડાવાનું છે અને તમારે ચેક કરવાનું છે કે તમારું નામ આ યોજના અંતર્ગત બહાર પાડવામાં આવ્યું છે કે કેમ. આ સાથે એડિટ આધાર અને ફેલિયર રેકોર્ડ ઉપર તમારે ક્લિક કરવાનું છે. આધાર કાર્ડના ડેટા છે એ તમારી સામે આવશે અને જો કોઈ પણ પ્રકારના એવા ફેરફાર હોય તો એ ફેરફાર કરાવવા માટે કોર્ટે ધક્કો ખાવો જરૂરી છે, અથવા તો ગ્રામીણ સૌરાષ્ટ્ર બેંકની અંદર પણ તમે છે કરાવી શકો અને બેંક ઓફ બરોડાની અંદર પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો લાભ લેવો પડશે. તો મિત્રો, આ રીતે પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવતી વખતે તમારે એની રોલ અથવા તો જે ફાર્મર રજિસ્ટ્રી છે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળની એ યોજનાની છે એ માહિતી રાખવી પડશે, ધારણ રાખવું પડશે. તો જ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતની અપડેટ છે તમને જાણકારી સ્વરૂપે મળી છે કે કેમ. વાતાવરણની અંદર જે ફેરફાર કે પલટો આવ્યો છે એના કારણે હવે હવામાન સમાચાર છે એ પૂર્ણ થશે. ગુજરાતમાં જે પણ લોકો પાસેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના 2,000 રૂપિયાના હપ્તા વિશેની માહિતી લેવાની બાકી હોય તો એ લોકો સુધી છે આપણો આ વિડીયો શેર કરી અને દરેક લોકો સુધી પહોંચાડી દેજો. હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આગામી જે 21મો હપ્તો છે એ બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે ત્યારે તમે ફરી વખત નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ત્યાં સુધી મિત્રો, તમે આજનો આ વિડીયો અંત સુધી જોયો છે એ બદલ આભાર. અને દરેક લોકો સુધી વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક લોકો સુધી આજનો વિડીયો છે એ શેર કરી દેવા નમ્ર વિનંતી. સાથે સાથે અત્યારે પૂરેપૂરી વેધર એનાલિસિસની એક્સપર્ટની માન્યતા છે અથવા તો માંગણી છે. તો આ અંગે છે અત્યારે જ્યારે પણ વેધર એનાલિસિસની અપડેટ જ્યારે આપણે જોતા હતા ત્યારે
અને તે પછીના સમયગાળા દરમિયાન હવે હવામાન સમાચાર પૂર્ણ થયા અને આપણે જે રીતના કહ્યું હતું કે હવે પ્રોપર જે રેગ્યુલર માહિતી છે એ તો આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતની અપડેટ અથવા રેશન કાર્ડની અપડેટ આવી ઘણી બધી સરકારી લોટ ઓફ ટેકનોલોજીની માહિતી છે. તો આપણે ફરી વખત નવા કન્ટેન્ટ સાથે નવા ઉમંગ સાથે આજના આ વિડીયોની શરૂઆત કરીએ છીએ. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો ફોટો છે એ તમે ધારણ કરી લો અને ત્યાર પછી વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે છે માહિતી આપી દેવામાં આવશે.